श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। We're looking at Akshar Purushottam Upasana according to the Satsang Shikshan Pariksha Pustika. We've covered the first three chapters, Upasana, Karta and Sakar. And now we are looking into Sarvopari this week. The Akshar Purushottam Upasana, we looked at the leaf, ke Bhagwan Sarva Karta Harta che, the all doer. We looked at the Murti, ke Bhagwan Sada Divya Sakar che. We're looking at Bhagwan Sarvopari che, the third aspect of Akshar Purushottam Upasana. And then we'll look at Pragat. So today we'll be looking at chapter 4, which is Sarvopari. We have seen the importance of understanding Parabrahm Purushottam Narayan as Sarvopari. અક્ષરધામ એ સર્વથી પર છે, સર્વોપરી ધામ છે, તો એમાં રહેનારા પણ સર્વોપરી હોય. પછી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પુરુષોત્તમ એ ભગવાન સ્વામિનારાયણ છે. એ પોતાના અક્ષરમાં we saw through the Vaishnaamrit, those 5 Vaishnaamrits that you may remember. Section 2 number 9, section 2 number 13, section 3 number 38, Ahmedabad 6 and Ahmedabad 7, એમાં there is direct references. હવે આપણે આગળ જઈએ છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમના મહિમાની વાત જે ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં કરી છે એ આપણે જોશું, અને પરમહંસોએ જે વાત કરી છે એ આપણે આજે જોશું. સો ગુણાતીતાનંદ સ્વામીની વાતો, આમ તો ઘણા પરમહંસોની વાતો પણ છે. એમાં ગોપાલ સ્વામીની વાતો છે, અક્ષરાનંદ સ્વામીની વાતો છે, અદ્ભુતાનંદ સ્વામીની વાતો છે, એક્સેટ્રા એક્સેટ્રા. એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો એકદમ પ્રખ્યાત છે આ સ્વામીની વાતો. અને ગુણાતીતાનંદ સ્વામીએ જે પુરુષોત્તમપરાની વાત કરી છે, શ્રીજી મહારાજનો જેવો છે તેવો મહિમાની વાત જે ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે, એ પણ એમાંથી આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ છે. એ તો અક્ષર બ્રહ્મના સેક્શનમાં આપણે લેશું. પણ મહારાજે વાત કરી છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ તે લઈને આ પૃથ્વી ઉપર આવે છે. અક્ષરધામ છે, સર્વ ઐશ્વર્ય છે, અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો કહેતા અક્ષર મુક્ત. આ વાત શ્રીજી મહારાજે 171માં કરી છે, સેક્શન 1 નંબર 71. હવે અક્ષર એ જ પુરુષોત્તમનો જેમ છે તેમ મહિમા સમજી શકે. શા માટે? કારણ કે અક્ષર સર્વથી પર છે. અપાર્ટ ફ્રોમ પુરુષોત્તમ, અક્ષર ઇઝ હાયર દેન એવરીથિંગ એલ્સ. એટલે શ્રીજી મહારાજે વૈષ્ણવમાં વાત કરી છે, સેક્શન 141, કે જેવા અક્ષરમાં છે, પુરુષોત્તમની વાત કરે છે કે જેવા અક્ષરમાં છે તેવા પ્રકૃતિ પુરુષમાં નથી. પછી મહારાજ આખો ક્રમ સમજાવે છે, એ આગળ આપણે ઉત્પત્તિ સર્ગમાં આપણે જોશું. જેવા પ્રકૃતિ પુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એટલે જેવા અક્ષરમાં છે એવા બીજે ક્યાંય પુરુષોત્તમ નથી. Therefore, the best person to explain Maharaj's Mahima ke Purushottamna Mahima is Akshar himself, kehta Guणातीतानंद Swami. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી આપણને બહુ સ્પષ્ટતા પ્રમાણે આપણને ખ્યાલ આવે છે કે શ્રીજી મહારાજ એ જ પુરુષોત્તમ છે. એ આપણને એ સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. અમુક ઠેકાને આપણે વાત કરી કે ઇનડાયરેક્ટ વાત પણ હોય, પણ ગુણાતીતાનંદ સ્વામી તો બહુ સ્પષ્ટ વાત કરતા. એમાં પણ જોઈને પણ વાત કરતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે પણ સમજાવતા. સમજે તે કુપાત્ર ન સમજે, સમજે તે પાત્ર ન સમજે તે કુપાત્ર.
એટલે કોઈ પ્રકારની આપણે જે કહીએ કે શાસ્ત્રની તંતી એ ગુણાતીતાનંદ સ્વામીને નડતી નહોતી. અને આવી રીતે ખુલ્લી રીતે એ મહારાજનો મહિમા તેઓએ એ સમજાવ્યો, એનું પ્રતિપાદન કર્યું. ગુણાતીતાનંદ સ્વામીને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે શ્રીજી મહારાજના મહિમાની વાત કે પુરુષોત્તમના મહિમાની વાત શાસ્ત્રમાં કેમ નથી? તો એ વખત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શાસ્ત્રમાં વાત ક્યાંથી હોય? બરાબર છે, અમુક વાત હોય પુરુષોત્તમની, પણ એ પુરુષોત્તમ કોણ છે એ કદાચ ન લખ્યું હોય, અથવા પુરુષ સુધીની જ વાત હોય. તો અહીં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પુરુષોત્તમ આવ્યા નહોતા, તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય? એ પણ ગુણાતીતાનંદ સ્વામી એ વાત કરતા. અને આવી રીતે ગુણાતીતાનંદની વાત એટલે કેવી કે અંગ્રેજના લોડા જેવી, કે આવી રીતે અનંત સંશયોને છેદનારી એવી વાતો હતી. ભગવાન પુરુષોત્તમની વાતો હતી. આ વાતો તો ભ્રમરૂપ કરી દે એવી વાતો હતી. એટલે ગોપાળાનંદ સ્વામી આવી રીતે જ્યારે જુનાગઢ આવતા ત્યારે કહેતા કે જબરજસ્ત અહીંયા વાત થાય છે. વડતાલમાં આવી રીતે 4 આની વાત થાય છે, ગઢડામાં 8 આની વાત થાય છે, એટલે 50%. પણ પેટ ભરીને પૂરેપૂરી વાતો તો આ જુનાગઢમાં જ થાય છે. એટલે એ ગોપાલ સ્વામી પણ આ રીતે કહેતા. તો એવી ગુણાતીતાનંદ સ્વામીની જબરજસ્ત વાત હતી. આમ તો ગુણાતીતાનંદ સ્વામીની ઘણી વાત છે. હવે આપણે એનો અભ્યાસ કરવો હોય તો તમારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ 7 પ્રકરણની વાતો, એમાં ખાસ તો 3જા પ્રકરણની વાતો અને 7મા પ્રકરણની વાતો, એમાં બહુ સ્પષ્ટ રીતે 3જા પ્રકરણમાં આપણે ઘણી વાતો અત્યારે તો જોશું, પણ તમારે એનો અભ્યાસ પોતાની રીતે આપણે કરવો પડે. આપણી જાણ માટે, આપણી દ્રઢતા માટે છે, આપણી નિષ્ઠા માટે છે. અને આપણને ખબર છે નિષ્ઠા હોય તો જ આવી રીતે એ કામ ક્રોધાદિક જીતાઈ જશે, તો જ આપણે એ પાકા સત્સંગી કહેવાય. તો જ જે મહારાજે કહ્યું એ નિષ્ઠા ન હોય તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. એટલે આપણી નિષ્ઠા માટે એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ. તો 3જા પ્રકરણની વાત, પછી 7મા પ્રકરણની વાત. એમાંના ઘણા પ્રસંગો લખ્યા છે કે મહારાજે સમાધિ કરાવી હોય કે જુદા જુદા પ્રસંગો, એ પણ એ 7મા પ્રકરણની વાતમાં છે. અને બીજા પ્રકરણની અમુક વાત હોય કે 5મા કે 6મા પ્રકરણની વાતમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે મહારાજ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અમુક વાત અત્યારે આપણે જોઈએ છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો, કે એ પુરુષોત્તમ સ્વયં એ પૃથ્વી ઉપર આવ્યા છે. આજ તો પુરુષોત્તમ અક્ષર ને અક્ષરના મુક્તે સહિત પધાર્યા છે. પુરુષોત્તમ અક્ષર અને અક્ષરના મુક્ત સહિત આ પૃથ્વી ઉપર આવ્યા છે. પ્રથમ પ્રકરણની પહેલી વાતમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમનો 71માં જે વાત આવે છે એ જ વાત કરી છે, અહીંયા પણ એ વાત કરી છે. પછી ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે કે મહારાજને પુરુષોત્તમ જાણવા. આ બહુ બેસિક આપણને કદાચ લાગશે, પણ મહારાજને પુરુષોત્તમ જાણવા એટલે 3જા પ્રકરણની વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. આપણે સર્વોપરી ધામમાં જવું હોય તો એ મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો મહિમા સમજવો પડે, તે માટે બ્રહ્મરૂપ થવું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. આપણે મંડ્યા છે કે કેમ બ્રહ્મરૂપ થવાની વાત થાય છે, પણ મહારાજે કહ્યું છે લોયાનું 7મું વચનામૃત કે બ્રહ્મરૂપ થયો હોય એને જ પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે, તો જ મહારાજની સેવામાં રહેવાય. એટલે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના છૂટકો જ નથી. અને પછી શિવલાલે પ્રશ્ન પૂછ્યો, શિવલાલ શેઠ, કે કેમ જાણવા, કેવી રીતે જાણવા ને બ્રહ્મરૂપ કેવી રીતે થવાય? તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તો સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. અને એ વચનામૃત વંચાવ્યા, મધ્યનું 9મું, છેલ્લાનું 38મું. અને આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર ને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય એમાં શું કહેવું, ક્યાં મોટી વાત કહેવાય? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. એટલે એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ વાત કરી. પછી ગુણાતીતાનંદ સ્વામીએ ઘણા એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ચમકપાણની વાત કરી છે. અને જે ચમક એટલે મેગ્નેટ કહેવાય,
આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે. ઇમેજિન અ માઉન્ટેન ઓફ મેગ્નેટ. નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? ને આજ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. અને અનંતધામના પતિ કે અનંતધામના મુક્ત પણ ભેગા આવ્યા છે અને મહારાજની મૂર્તિમાં બધા ખેંચાય છે. જેમ ચમકના પર્વતને દેખીને વાહનના ખીલા તણાઈ જાય છે, તેમ જે ખીલા એટલે નેલ્સ હોય વાહનમાં ઇન ધ શિપ, even they will be attracted to the magnet, to the giant magnet. તો એ ચમકના પાણની વાત મહારાજે કરી કે આવી રીતે ચમકનો પર્વત આવ્યો છે. It's not just a simple magnet, but a mountain of magnet. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામી gives an example of the 3 types of snake charmers. આમાં પ્રિન્સિપલ જ આપણે સમજવાનું છે. ભલે આપણને કદાચ બહુ શબ્દ એક્ઝેક્ટ ન સમજાય, પણ એમાં ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે 3 types of snake charmers. Number 1 વાડી, Number 2 ફૂલ વાડી, અને Number 3 ગારડી. અને એમાં પછી ગુણાતીતાનંદ સ્વામી છેલ્લે શું વાત કરે છે કે મહારાજ તો ગારડીને ઠેકાણે છે, તેમની આગળ તો જીવ એટલે બધા જીવ આવી જાય, આત્મા આવી જાય, ઈશ્વર, પુરુષ એટલે મુક્ત પણ આવી જાય, અને અક્ષરાદિક, આ દિકમાં બીજું બધું આવી જાય. તો જીવ, ઈશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે, દાસ ભાવે કરીને એની ભક્તિ અથવા સેવા કરી રહ્યા છે. પછી ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી કે આ સત્સંગીના છોકરા સામું જોઈએ ત્યાં તો કરોડ ઘણું અધિક દૈવત જણાય છે. આ તો સત્સંગીના બાળકની વાત કરે છે. તો મોટા હરિભક્તો હોય, મોટા સાધુ હોય, એનો મહિમા શું કહેવાય જ નહીં. અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ, એવો જબરજસ્ત એ શ્રીજી મહારાજનો મહિમા છે. પછી આ જીવ, ઈશ્વર એવી વાત આપણે કરીએ છીએ, અને બ્રહ્માની પણ વાત કરી છે. તો જીવની કોટ્યું, પછી ઈશ્વરની કોટ્યું, અને બ્રહ્મા પણ અનેક છે. એ સૌના કારણ તો મહારાજ પોતે. એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. એમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું તો સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા, કંટ્રોલર, અને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું કહેવાય. તો આ રીતે મહારાજ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ દાખલા પણ લીધા કે આજ તો 20 વર્ષના સંસાર મૂકીને ચાલ્યા આવે છે, એ જ મોટામાં મોટો પરચો કહેવાય. અને પછી કહે છે કે મહારાજ તો પુરુષોત્તમ તો ચિંતામણી છે. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સર્વે અવતારના કારણ એ કોણ છે? સહજાનંદ, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે. તેની ઉપાસના એ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય. આપણે જેની ભક્તિ કરીએ તો એ ધામમાં આપણે જઈએ. તો જે ગુણાતીતાનંદ સ્વામીએ એ વાત કરી એવી રીતે કહ્યું કે તે વચનામૃતમાં પણ કહ્યું છે કે જેવો મને જાણશે તેવો હું તેને કરીશ. એટલે આ રીતે એ મહારાજને અક્ષરધામમાં જવું હોય તો મહારાજને આ રીતે એ પુરુષોત્તમ માનવા પડે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ જુદા જુદા દ્રષ્ટાંતો પણ આપ્યા છે કે અવતાર અને અવતારીમાં ભેદ પણ શું છે. કે તીર હોય અથવા તીરનો નાખનારો હોય, એવી રીતે એ ભેદ છે. કે ભવાયો હોય એમ જુદા જુદા વેશ કાઢે છે, એમ એ ભેદ નથી, એ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આવી રીતે ચંદ્ર છે, ધ મૂન, અને જે તારા છે કે એ રીતે પણ ભેદ છે. જેમ ચક્રવર્તી રાજા હોય અને ખંડિયા રાજા હોય, એમાં જે ભેદ હોય એ પ્રમાણે પણ ભેદ આપણે સમજવો. એટલે એ પણ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. અમુક વખત આ વાત કરવી એ અઘરી લાગે, પણ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે 1 થી લાખ બકરા બોલે, બે કરે ને પણ બીક ન લાગે. પણ એક કેસરી સિંહ, a lion, if the goats are bleating, no one is afraid. But you just need one lion, એક કેસરી સિંહ. એ આવી રીતે a roar of one lion is terrifying. અને જે હાથીનું કુંભસ્થળ છે, the temple, the forehead of an elephant, એ પણ ફાટી જાય. તો એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી. એટલે ઘણાને અઘરું પડતું કે આ વાત કરવી, ઘણા સમજતા પણ આ વાત કરતા આ રીતે અટકતા. છતાં પણ અમુક પરમહંસોના પદોમાં, એના કીર્તનોમાં
એના શાસ્ત્ર રચેલા શાસ્ત્રમાં પણ એ શબ્દ આપણને મળે છે. તો એ ઉત્કૃષ્ટ વચન પણ અત્યારે આપણે જોઈએ છે. ધીઝ આર જસ્ટ સમ એક્ઝામ્પલ્સ કે જે પરમહંસોએ વાત કરી હોય કે એમના શાસ્ત્રમાં અથવા એમના કીર્તનમાં. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ઘણા શાસ્ત્ર લખ્યા છે, આપણને ખબર છે. નિષ્કુળાનંદ કાવ્યમ અથવા ભક્ત ચિંતામણી હોય, ઘણા ભજનો પણ એમણે લખ્યા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે આદ્ય મધ્ય અંત્ય અવતાર થયા અગણિત થાશે અપાર પણ સર્વેના કારણ જે હ તે તો સ્વામી સહજાનંદ એહ. તો એવી રીતે ભક્ત ચિંતામણીમાં પણ એ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી જે છે મન વાણીને અગમ તે તો આજ થયા છે સુગમ. જે પુરુષોત્તમ નારાયણ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા અને સુગમ આપણને સહેલાઈથી મળ્યા છે, તો એ પ્રાપ્તિની વાત પણ એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કરી. એમાં પણ આગળ વાત કરી કે તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ. નિગમ એટલે વેદાદિક શાસ્ત્ર, કે નેતિ નેતિ તમે સમજી જ ના શકો. અતિ અપાર અક્ષરાતીત, અક્ષર સર્વથી પર છે પણ એનાથી પણ પર. અક્ષરાતીત આ શબ્દ વારંવાર આપણે સાંભળીએ છીએ. અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત. તો તમને એની પ્રાપ્તિ થઈ છે જે સર્વથી પર એવા જે પુરુષોત્તમ નારાયણની એ નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ વાત કરી. અને જે પુરુષોત્તમ પ્રકાશમાં એમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે પુરુષોત્તમ પ્રગતિ રે કરશ ચડાવ્યો કલ્યાણ નો રે સૌના મસ્તક પર મોડ. જો કલ્યાણનો નિષ્કાંત સાંઈ બીજા ભજનમાં પણ કહે છે કે એક કલ્યાણની વાત શું કરો છો કે થયા કલ્યાણ કોટ, કોટી કલ્યાણ થયા છે. કારણ કે અષાદી મેઘે આવી કર્યા રે જાજા બીચા ઝાખર. કે આવી રીતે અષાદી મેઘમાં જેવી રીતે એ વરસાદ પડે તો એવા પુરુષોત્તમ નારાયણ એ અવતારની પ્રાપ્તિ આપણને થઈ છે. તો જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પણ વાત કરી એ રીતે મુક્તાનંદ સ્વામીએ પણ ઘણા ભજનમાં ઉલ્લેખ કર્યો છે કે મહારાજ પોતે પરબ્રહ્મ છે. સહજાનંદ સ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે સ્વામિનારાયણ જેનું નામ. આ તો એક દાખલો છે. એવી રીતે પ્રેમાનંદ સ્વામીએ પણ એમના ભજનોમાં પણ વાત કરી છે કે દિવ્ય ચૈતન્ય અક્ષર જેનું ઘર છે રે લોલ, જે અક્ષરધામમાં રહે છે. ક્ષર અક્ષર થકી એ તો પર છે જો. તો આવી રીતે એ ક્ષર અને અક્ષરથી પણ પર છે. આવી વાત પ્રેમાનંદ સ્વામીના ભજનમાં પણ આપણને મળે છે. પછી સુખાનંદ સ્વામી. હવે સુખાનંદ સ્વામી તો પછી મહારાજને લોજમાં મળ્યા. આ સુખાનંદ સ્વામીની વાત નથી કરતા, પણ સુખાનંદ સ્વામીની વાત કરીએ છીએ. આ સુખાનંદ સ્વામી એટલે કોણ કે જે શ્રીજી મહારાજને સૌ પ્રથમ નીલકંઠવર્ણી રૂપે મહારાજ લોજમાં પધાર્યા અને લોજની વાવ ઉપર એ સુખાનંદ સ્વામી મળ્યા હતા. એટલે રામાનંદ સ્વામીના દીક્ષિત કહેવાય. જે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના દીક્ષિત, એવી રીતે સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના દીક્ષિત હતા. અને પછી લગભગ મહારાજ ગાદી ઉપર આવ્યા પછી 15 કે 20 વર્ષ મેક્સિમમ રહ્યા હશે. પછી તો ધામમાં ગયા એ સુખાનંદ સ્વામી. પણ એમને પણ જબરજસ્ત એ ભજન લખ્યા. આમાંથી પણ આપણને ખ્યાલ આવે કે આ ભજનો પાછળથી કંઈ લખાયા નથી. આ ભજન છેલ્લે મહારાજ આ પૃથ્વી ઉપર હતા એ વખતે લખાયા નહોતા. પણ આ રીતે શરૂઆતમાં પણ આ બધી વાત પરમહંસોએ લખી હતી. પરબ્રહ્મ પૂરન પુરુષોત્તમ સ્વામિનારાયણ સુમરાની. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ એવા જે સ્વામિનારાયણ છે. સુખાનંદ શરણે સુખ પાયો ભજન ભરોસા ઉરયાની. કે સુખાનંદ સ્વામી is singing the praises of that પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ. તો આ ભજનમાં પણ એમને લખી નાખ્યું કે સહજાનંદ કે દર્શન કર કે મગન ભયે સબ ગુરુ જ્ઞાની. કે બીજા સમજી ના શકે પણ ખરેખર
જે વેદાંતી હોય એમને ન સમજાય, અહમ બ્રહ્માસ્મિ એની મોટપ સમજતા હોય, અભિમાનમાં રહેતા હોય, એ ના સમજી શકે. પણ આવી રીતે એ અભિમાન મૂકીને આ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણે સમજી શકીએ. તો આવા તો અનેક પરમહંસોએ આવું લખ્યું છે એમના કાવ્યમાં. પછી સદગુરુ નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજયમાં પણ લખ્યો મહારાજનો મહિમા. પછી હરિલીલા કલ્પતરુ જે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના નામે લખાયો છે, અચિંત્યાનંદ બ્રહ્મચારીએ એ ગ્રંથ લખ્યો જેમાં 33,000 શ્લોક છે. એ હરિલીલા કલ્પતરુમાં મહારાજના પુરુષોત્તમપણાની વાત પણ સ્પષ્ટ લખાઈ ગઈ છે. આમ તો ગુણાત્યાન સ્વામી અક્ષર છે એમાં પણ લખાઈ ગયું છે. પણ આમાં મહારાજના 13 અસાધારણ લક્ષણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટ્રીબ્યુટ્સ ઓફ શ્રીજી મહારાજ, કે એની વાત પણ બધી આ હરિલીલા કલ્પતરુમાં આવે છે. અને એવા તો ઘણા બીજા પરમહંસોના પ્રસંગો દ્વારા આપણે સમજી શકીએ કે મહારાજ સર્વોપરી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હવે આપણે જઈએ છીએ આગળ ઉત્પત્તિ સર્ગ. હવે આમાં કંઈક થોડું કોમ્પ્લિકેટેડ આપણને લાગશે, મને પણ લાગે છે. પણ આમાં એટલું સમજવાનું છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વથી પર છે, એટલે આપણે બતાડીએ છીએ. ભલે ડિટેલમાં આપણને કદાચ બહુ ખ્યાલ ના આવે તો બહુ ચિંતા કરતા નહીં. આપણે કંઈ ઝીણું ઝીણું પરીક્ષામાં નહીં પૂછીએ. અને એટલું જ સમજવાનું છે કે સર્વથી પર એ પુરુષોત્તમ છે, કે પરબ્રહ્મ છે, કે પરમાત્મા છે, કે પરમેશ્વર છે. એટલું જ આપણે સમજવાનું છે. પણ આપણે જાણ માટે ઉત્પત્તિ સર્ગની વાત જે કંઈક આવે છે એ થોડીક આપણે કરીએ છીએ. હવે આમાં એટલું સમજવાનું છે પહેલી વાત કે 5 અનાદિ તત્વ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, કે અક્ષર અને પુરુષોત્તમ. 5 તત્વ મહારાજનો સિદ્ધાંત 5 તત્વનો છે, જે વચનામૃતમાં આધારે એને વાત કરી છે શ્રીજી મહારાજે. આપણે શંકરાચાર્યની જેમ એક તત્વનું જ્ઞાન નથી, અહમ બ્રહ્માસ્મિ, કે મધ્વાચાર્યનું 2 તત્વનું જ્ઞાન છે. આ બધા જુદા જુદા દર્શનો છે. તો આપણું અક્ષર પુરુષોત્તમ દર્શન છે, એટલે આપણે 5 તત્વમાં માનીએ છીએ. તો શંકરાચાર્યમાં એક તત્વનું દર્શન છે. મધ્વાચાર્યમાં દ્વૈત દર્શન છે, એટલે એમાં 2 તત્વની વાત છે. પછી રામાનુજાચાર્ય એમાં 3 તત્વની વાત આવે છે: જીવ, માયા અને પુરુષોત્તમ. પુરુષોત્તમને ઈશ્વર કયા છે, એટલે જીવ, માયા અને પુરુષોત્તમની વાત આવે છે. પણ શ્રીજી મહારાજે જે આપણને દર્શન આપ્યું છે એ 5 તત્વનું દર્શન છે, એટલું જ આપણે સમજવાનું છે. અને એ આ અંત્યનું 10મું વચનામૃત, આમ તો બીજા વચનામૃત પણ છે. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. આ જુદા જુદા શબ્દ કદાચ વાપર્યા હોય, બ્રહ્મ શબ્દ વાપર્યો હોય, કે અક્ષર શબ્દ વાપર્યો હોય, પરમેશ્વર શબ્દ વાપર્યો હોય, કે પુરુષોત્તમ કે પરબ્રહ્મ વાપર્યો હોય, પણ આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. ટૂંકમાં આ નોખા તત્વ છે કે જીવ અને પરમેશ્વર જુદા છે. એવું નથી કે જીવ પછી પરમેશ્વર કે ભગવાનમાં સમાઈ જાય એન્ડ લૂઝિસ ઇટ્સ આઈડેન્ટિટી. જીવ એટલે કાયમ જીવ છે જ, અને જીવ રહેશે જ. ભલે અત્યારે બદ્ધ જીવ છે, બાઉન્ડ બાય માયા, પણ જ્યારે માયાથી પર થશે ત્યારે એ મુક્ત જીવ થશે, પણ પરમેશ્વરથી નોખા જ છે. એવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મ એ પણ 2 જુદા તત્વ છે, એક તત્વ નથી. એટલે આવી વાત શ્રીજી મહારાજે કરી કે એ ભગવાનના ધામમાં એ જીવ જાય છે અને ભગવાનના પાર્ષદ કે ભગવાનના મુક્ત થાય છે. હવે ઉત્પત્તિ સર્ગની વાત એ વાત આવે છે, એક આ બ્રહ્માંડ જે છે, સૃષ્ટિ જે ક્રિએશન એ કેવી રીતે થાય છે. તો એ શ્રીજી મહારાજ વાત કરે છે કે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે, ડિસ્ટ્રક્શન ઓફ ધ બ્રહ્માંડો. બ્રહ્માંડ એટલે વન યુનિવર્સ, એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. એક રહે છે એટલે ધામધામી મુક્ત. અને પછી સૃષ્ટિ રચવાને સમય પણ, એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન, હવે એ વાત કરે છે, પ્રકૃતિ પુરુષ દ્વારા કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. અલ્ટિમેટ ક્રિએટર એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે એ રહે છે. એ વાત મહારાજે કરી અને એના થકી જ એ કલ્યાણ થાય છે. હવે આ વાત ઉપનિષદમાં પણ આવે છે. એ આપણે બહુ ડિટેલમાં જતા નથી, પણ આપણે શા માટે કહીએ છીએ કે આ શ્લોક છે
તદેક્ષત બહુશ્યામ પ્રજા યેતિ. આ બહુશ્યામ એટલે શું? કારણ કે મહારાજે, આ તો ઉપનિષદનો એક મંત્ર છે, પણ મહારાજે વચનામૃતમાં સેક્શન 1 નંબર 41 એમાં ટાઇટલ જ છે, આમ તો પરમહંસોએ આપ્યું છે ટાઇટલ, એકોહમ બહુશ્યામનું. એટલે આ ઉપનિષદમાંથી વાત આવે છે. આમાં મહારાજ બધી ઉત્પત્તિ સર્ગની વાત કરે છે. હી એક્સપ્લેન્સ ધ ઓર્ડર ઓફ ક્રિએશન. અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, સો નંબર 1, તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. અક્ષર એટલે નંબર 2 ઇન ધીસ ઓર્ડર. ત્યારે તે અક્ષરમાંથી એટલે અક્ષર દ્રષ્ટિ કરે છે, પુરુષ પ્રગટ થઈ આવે છે. પુરુષોત્તમ અક્ષર સામે દ્રષ્ટિ કરે છે, અક્ષર પુરુષ કહેતા અક્ષર મુક્ત સામે દ્રષ્ટિ કરે છે. અને એ અક્ષર પુરુષ, અક્ષર મુક્ત પ્રકૃતિને પ્રેરે છે. એટલે પ્રકૃતિ પુરુષ એ પ્રેરે છે. એટલે ધારો કે આપણે ભેગા થાય છે, એમાંથી અનેક પ્રધાન પુરુષ ભેગા થાય, શું કહે, ઉત્પન્ન થાય છે. એ પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે. એમાંથી મહતત્વ, અહંકાર, ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા, પછી વિરાટ પુરુષ, બ્રહ્મા, મરીચ્યાદિક પ્રજાપતિ, કશ્યપ પ્રજાપતિ, દેવતા, દૈત્ય, સ્થાવર જંગમ એટલે તમામ દેવ, મનુષ્ય, પશુ પક્ષી સર્વે સૃષ્ટિ થાય છે. એટલે આ ક્રમની વાત શ્રીજી મહારાજ આ પ્રથમનું 41મું નંબર 1 નંબર 41માં એ વાત કરે છે. એટલે આટલું આ સમજવાનું છે. ભલે આપણને બધું યાદ ના રહે, આ ચાર્ટ વાઇઝ આપણે થોડુંક જોઈ લઈએ એટલે ફરી આપણને એ દેખાશે કે જો પુરુષોત્તમ જે અક્ષરધામના અધિપતિ છે, એ અક્ષર સામે દ્રષ્ટિ કરે છે. લુક એટ ધ ડ્રોઈંગ ઓફ ધ ચાર્ટ. એ અક્ષર એ અનંત મુક્ત છે. જે મૂળ પુરુષ કહો કે મહાપુરુષ કહો કે અક્ષરાત્મક પુરુષ કહો કે અક્ષર પુરુષ કહો કે અક્ષર મુક્ત તમે કહો, એવા અનંત કોટી મુક્ત છે. એ અક્ષર એ મુક્ત સામે દ્રષ્ટિ કરે છે, પુરુષ સામે દ્રષ્ટિ કરે છે. એ પુરુષ પ્રકૃતિને પ્રેરે છે. એટલે ટુગેધર દે આર નોન એઝ પ્રકૃતિ પુરુષ. અને એક પ્રકૃતિ પુરુષમાંથી, મૂળ પ્રકૃતિમાંથી એ અનેક પ્રધાન પુરુષના જોડલા એ થાય છે. એમાંથી પછી અનંત કોટી બ્રહ્માંડો આવી રીતે એમાં જે કંઈક સૃષ્ટિ છે, ધ ક્રિએશન, એ થાય છે. આ પ્રધાન પુરુષ આપણને દેખાય છે નીચે. પછી એમાંથી મહતત્વ હોય કે 3 પ્રકારના અહંકાર, ભલે આપણને આ ઓછું સમજાશે. વિરાટ પુરુષ, એમાંથી પછી દેવતાઓ હોય કે પ્રજાપતિ હોય કે પછી સ્થાવર જંગમ એટલે એનીથિંગ દેટ મૂવ્સ ઓર થિંગ્સ દેટ ડોન્ટ ઇવન મૂવ, એની પ્લાન્ટ હોય કે એનિમલ હોય કે હ્યુમન્સ હોય કે એ બધી સૃષ્ટિ થાય છે. એટલે આ ભાગવતમાં પણ આવી વાત આવે છે. અને શ્રીજી મહારાજે આની વાત કરી છે પ્રથમનું 41મું વચનામૃત. હવે આમાં સ્પષ્ટતા કરવાની કે પુરુષોત્તમ એક, અક્ષર બ્રહ્મ એક, પણ અક્ષરાત્મક પુરુષ કહેતા અક્ષર મુક્ત અનેક. એટલે મહારાજે કહ્યું મધ્યનું 31મું વચનામૃત કે પુરુષોત્તમ કહેતા નારાયણ, કહેતા વાસુદેવ, કહેતા પરબ્રહ્મ, કહેતા પરમેશ્વર, તે સર્વેના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ગણા છે. તે તો વાસુદેવના ચરણાવિંદની ઉપાસના કરે છે અને સ્તુતિ કરે છે. કારણ કે જે મેં વાત કરી કે ગુણાત્મા સ્વામી પણ કહ્યું કે અમુક વખત જે શાસ્ત્રમાં જે વાત લખી હોય ને એ તો પુરુષ સુધીની જ વાત લખી હોય કે પુરુષમાંથી આ બધું, પુરુષ એટલે એક મુક્તમાંથી આ બધું સ્થાવર જંગમ જે કંઈ સૃષ્ટિ છે એ ઉત્પન્ન થાય છે. પણ એ પુરુષથી પર તો અક્ષર છે અને અક્ષરાતીત, અક્ષરથી પણ પર એવા તો પુરુષોત્તમ વાસુદેવ છે. એટલે આ રીતે સુખાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પુરુષ અને પુરુષોત્તમમાં શું ફરક છે? હવે બિચારા એમને તો ખ્યાલ હશે જ, ખ્યાલ હોય જ, પણ આપણા માટે વાત કરે છે, પ્રશ્ન પૂછે છે. એટલે પછી મહારાજ આ રીતે થોડીક બહુ સ્પષ્ટ રીતે એમને પણ વાત કરે છે, આમ થપકારીને વાત કરે છે થોડીક. તો આવી રીતે વાર્તા તો અમે ઘણી વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે, જો શું કહે છે, મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં થા રહેતો નથી. કે તમે મનન નથી કર્યું, અંતરમાં બેસાડ્યું નથી, તો પછી ભલે બીજા શાસ્ત્રના શબ્દ તમે સાંભળો ને તો સમજણમાં થા રહેતો નથી, કે કંઈ ઠેકાનું રહેતું નથી. એટલે જ મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં બધી વાત લખી હોય, પણ એ તો જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજાય
એટલે જ આવી રીતે આપણે જે ઉત્પત્તિ સર્ગની વાત કરી તો આપણે સમજીએ આ ફરી આ પ્રેમાનંદ સ્વામીના ઓરડાના પદ આપણે જોઈએ છે. આપણે કર્તામાં પણ જોયા, સાકારમાં પણ જોયા અને અહીંયા સર્વોપરીમાં પણ જોઈએ છે. કારણ કે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે જીવ ઈશ્વરથી પર છે, માયાથી પર છે, પ્રધાન પુરુષથી પર છે. જીવ ઈશ્વર તણો રે માયાકાર પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોરાય. તો જો આપણે આટલું જ સમજવાનું છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વથી પર છે. સર્વ એટલે બધું આવી જાય. એમાં શું આવી જાય છે એ પણ અત્યારે આપણે જોશું. ઉપરી એટલે ગ્રેટર દેન ઓ હાયર દેન. સર્વ ઉપરી, અ અને ઉ ભેગા થાય એટલે ઓ શબ્દ આવે એટલે સર્વોપરી. તો એ સર્વોપરી સર્વથી પર છે. આ પાંચ તત્વની વાત આપણે કરી. એ આ 3 વચનામૃતમાં વાત કરી છે. પ્રથમનું 7મું, મધ્યનું 31મું, અંત્યનું 10મું. એમાં આપણે વાત કરી કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પંચ તત્વ છે. પંચ અનાદિ ભેદ છે. આપણા અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જે ભગવાન સ્વામિનારાયણ આપણને સિદ્ધાંત આપ્યો છે એની વાત આપણે કરીએ છીએ. તો એ સર્વથી પર એવા જે પુરુષોત્તમ છે, સર્વ આત્મા એટલે સર્વ જીવથી પર છે. એટલે શું કહેવાય છે? પરમ પ્લસ આત્મા ઇતિ પરમ આત્મા. સર્વ ઈશ્વરથી પર છે. પરમ પ્લસ ઈશ્વર ઇતિ પરમેશ્વર. પછી બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મથી પણ પર છે. તત્પરઃ પુરુષોત્તમઃ ત પરબ્રહ્મ ઇતિ પરબ્રહ્મ. આ એટલે સર્વથી પર છે, સર્વ પુરુષથી પણ પર છે. પુરુષ એટલે અક્ષર મુક્ત સમજો, અથવા તમે તમામ જીવને સમજો, જીવ, ઈશ્વર, મુક્ત બધા સમજો. એ પુરુષ પ્લસ ઉત્તમ ઇતિ પુરુષોત્તમ. એટલે પરમાત્મા, પરમેશ્વર, પરબ્રહ્મ, પુરુષોત્તમ એ નારાયણ. આને સમજવું હોય તો ઉપનિષદમાં લખ્યું છે કે અક્ષરાત પરતઃ પરઃ, કે સર્વથી પર એવું જે અક્ષર છે એનાથી પણ પર. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર નહીં કોઈને રે લોલ, કે એનાથી કોઈ પર જ નથી, એનાથી કોઈ પાર નથી. કારણ કે અક્ષર બ્રહ્મથી પણ પર છે, અક્ષરાતીત છે. એટલે એ પરબ્રહ્મનો મહિમા છે કે સર્વથી પર છે. તો એ આપણે આજે સમજ્યા અને છેલ્લી 2 મિનિટમાં આપણે સમજશું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વથી પર છે, પણ એ એક છે, એક જ છે અને એના જેવા કોઈક થવાને સમર્થ નથી. આ વાત પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે અને આપણા શાસ્ત્રમાં પણ વાત કરી છે કે પરબ્રહ્મ તો એક જ છે. એવું નથી કે પરબ્રહ્મ 2 હોય છે. એટલે એ રીતે મહારાજે વાત કરી છે કે શ્રુતિમાં વાત થઈ છે કે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. ત્યાં બ્રહ્મ એટલે ભગવાન માટે શબ્દ વાપર્યો છે કે ભગવાન એકમ એવ અદ્વિતીયમ છે. ગોડ ઇઝ ઓનલી વન, ગોડ ઇઝ યુનિક. એટલે મહારાજે કહ્યું કે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, કોઈ ભગવાન થવાને સમર્થ નથી. ઇવન અક્ષર પર્યંત, અક્ષર હોય અક્ષર તો સર્વથી પર છે, પણ અક્ષર પણ સમર્થ નથી પુરુષોત્તમ ભગવાન જેવા થવા માટે. તો એ પુરુષોત્તમ ભગવાન તો એક અને અદ્વિતીય છે. આવી રીતે મહારાજે કાર્યાણીનું 8મું વચનામૃત, પછી આ 10મું વચનામૃત, એમાં પણ લખ્યું કે પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી. એટલે ભગવાન છે તે જેવા તો એક જ છે. આપણામાં 2 ભગવાન એવો સિદ્ધાંત નથી, પણ ભગવાન એક છે અને અદ્વિતીય છે. અને ગમે તેવી સ્થિતિ આપણી થાય પણ ભગવાન જેવા તો કોઈ થઈ શકે નહીં. ભગવાનના સાધર્મ્યપણાને પામી શકાય. ધારો કે અક્ષર મુક્ત હોય કે અક્ષર બ્રહ્મ હોય, ભગવાન જેવા ગુણ છે પણ પોતે ભગવાન થઈ શકતા નથી. તો આ વાત પણ શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ કરી કે ભગવાન કે ભગવાનનું સ્વરૂપ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ તો એક જ છે અને એના જેવા બીજા કોઈ થઈ શકે એવા નથી. તો આ રીતે આપણે આજે જોયું કે શ્રીજી મહારાજનો મહિમા, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા ગુણાતીતાનંદ સ્વામીના વાતના આધારે, પરમહંસોની વાતોના આધારે આપણે જોયું. પછી ઉત્પત્તિ સર્ગમાં આપણે જોયું કે પરબ્રહ્મ એ સર્વથી પર છે અને એ પરબ્રહ્મ એક અને અદ્વિતીય છે. તો આવી રીતે આજે આપણે સમજ્યા. તો આવી રીતે એવી નિષ્ઠા, પુરુષોત્તમપણાની નિષ્ઠા
આપણા અંતરમાં દ્રઢ થાય એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.